સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસોને લઈને ચિંતા સતત વધી રહી છે। હોસ્પિટલના સત્તાવાર આંકડા મુજબ અત્યાર સુધીમાં 9 શંકાસ્પદ બાળકો સારવાર માટે દાખલ થયા છે, જેમાં એક બાળકનો રિપોર્ટ ચાંદીપુરા વાયરસ માટે પોઝિટિવ આવ્યો છે અને બીજી તરફ હોસ્પિટલના જણાવ્યા મુજબ સારવાર દરમિયાન 5 અને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ વધુ એક બાળકના મોત નોંધાતા આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે। હાલ 2 બાળકો વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે અને હોસ્પિટલમાં વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે। આખરે શું છે હિંમતનગર સિવિલની હાલની સ્થિતિ, કેવી રીતે ચાલી રહી છે સારવાર અને વાલીઓ માટે ડોક્ટરની શું છે મહત્વની અપીલ, જોઈએ આ વિશેષ અહેવાલમાં। પીડિયાટ્રિક આઈસીયુ છે હિંમતનગરની અંદર। તો આપણે 9 શંકાસ્પદ એડમિટ થયા છે બાળકો, જેમની ઉંમર 14 વર્ષથી ઓછી જ છે। હવે એમની અંદર અમારે 6 એક્સપાયરી થઈ છે અને પોઝિટિવ કેસ જોવા જઈએ તો એક ઉદયપુર રાજસ્થાનનું જ હતું, બાકીના બધા અત્યાર સુધી જે કેસીસ છે બધા નેગેટિવ છે। એક પેશન્ટને આજ સવારમાં જ એડમિટ થયું છે, એમની રિપોર્ટ અમે મોકલાઈ છે। તો જે પ્રકારે નેગેટિવ ના, હવે એમની અંદર જો પ્રેઝન્ટેશન હોય છે પેશન્ટની, એમની અંદર અમે બ્લડ સેમ્પલ અને CSF સેમ્પલ હોય છે, એ સેમ્પલ અમે GBRC ગાંધીનગર મોકલતા હોય છે અને ઓલમોસ્ટ લાઈક 9 to 10 વાયરસીસ જો કોમન હોય આ સિઝનની અંદર, એ બધા વાયરસનો ટેસ્ટ થાય, ઇન્ક્લુડિંગ ચાંદીપુરા વાયરસનો। બીજા વાયરસીસ હોય છે લાઈક જેપનીઝ એન્સેફેલાઇટીસ, હર્પીસ સિમ્પ્લાઇટીસ, ઝીકા વાયરસ, ડેન્ગ્યુ, ચિકનગુનિયા વાયરસ, બધા વાયરસનું ટેસ્ટિંગ થાય। તો જો કોમન વાયરસીસ છે એ બધાના ટેસ્ટ નેગેટિવ આવે છે, એટલે પોસિબલ છે કે આ સિઝનને પ્રમાણે કોઈ અનનોન વાયરસ હશે જો કે ચાંદીપુરા લાઈક બિહેવ કરે છે, એનું જો પ્રેઝન્ટેશન છે એનું જે ઇફેક્ટ આવે છે બાળકો ઉપર એ ચાંદીપુરા જેવું જ હશે। તો એમનું ટ્રીટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી તો અમે બધી સારવાર આપીએ છીએ, જે વાયરલ એન્સેફેલાઇટીસનો પ્રોટોકોલ હોય એ પ્રમાણે। કયા પ્રકારના લક્ષણો હોય છે બાળકોના? હા, હવે 20 તારીખે લઈને અત્યાર સુધીમાં ચાંદીપુરા સસ્પેક્ટેડ વાયરસની અંદર 9 દર્દીઓ આપણા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે। એની અંદર 8 જણનો રિપોર્ટ આવી ગયેલો છે અને એક રિપોર્ટ આવવાનો બાકી છે। એમાં એક પોઝિટિવ આવેલું, એનું મૃત્યુ થયું છે અને એક સાજો થઈને ઘરે ગયો છે। આપણી હોસ્પિટલમાં 5 જણના મૃત્યુ થયેલા છે અને એક ઘરે ગયો તો એનું મૃત્યુ થયું છે અને અત્યારે હાલ સારવાર હેઠળ 2 દર્દી છે, એમાંથી એકનો રિપોર્ટ નેગેટિવ છે પણ એ વેન્ટિલેટર ઉપર છે અને રાતના લગભગ 3 વાગે એક મેઘરજથી રિફર થઈને બીજું દર્દી આવ્યું છે જે ક્રિટિકલ છે અને આવતાની સાથે જ એને વેન્ટિલેટર પર મૂકવું પડ્યું છે અત્યારે, અને એનો રિપોર્ટ લઈ અને અમે તપાસ માટે ગાંધીનગર મોકલી આપ્યો છે। એનો રિપોર્ટ આવશે એટલે ચોક્કસ ખબર પડશે। 9 માંથી એક રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને એકનો બાકી છે, બાકી નેગેટિવ છે રિપોર્ટ। કેવા પ્રકારના લક્ષણો જોવા મળે છે? આપણા પાસે જ્યારે જનરલી દર્દી આવે છે ત્યારે ક્રિટિકલ કન્ડિશનમાં જ આવે છે, જેથી કરીને એમને સીધા વેન્ટિલેટર પર મૂકવાની પરિસ્થિતિ ઊભી થાય છે। આપણા નીચે PICU વિભાગની અંદર અત્યારે 15 થી 18 બેડની વ્યવસ્થા કરેલી જ છે અને વધારે જરૂર પડશે તો આપણા પાસે બીજી છે જગ્યા, એમાં બીજા નવા બેડ ઉમેરી દઈશું। ખાસ કરીને સર પ્રમાઈ છે ખરી? ગઈકાલે અમે એના માટે અમારા માઇક્રોબાયોલોજીના ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરી અને એમને વ્યવસ્થા કરી છે કે 24 કલાકની અંદર કદાચ રિપોર્ટ આવી જાય તો એવું મળી શકશે।